અમરેલી જિલ્લા પંચાયતની 34માંથી 31 બેઠકો પર ભાજપની જીત થઈ। અમરેલી જિલ્લા પંચાયતમાં આપને 2 બેઠક મળી તો અમરેલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને પણ 1 બેઠક મળી। બાબરા પાલિકામાં ભાજપની જીત થઈ છે। બાબરા પાલિકાની 24માંથી 22 બેઠક ઉપર ભાજપની જીત થઈ। બાબરા પાલિકાની 24માંથી 2 બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ તો ધારી પાલિકાની અંદર પણ ભાજપનો ભગવો લહેરાયો। ધારી પાલિકાની 28માંથી 22 બેઠક ઉપર ભાજપની જીત થઈ। ધારી પાલિકાની 28માંથી 6 બેઠક આપને ફાળે ગઈ છે। આપની જીત થઈ 6 બેઠક ઉપર। અમરેલી પાલિકામાં ભાજપનું શાસન। અમરેલી પાલિકાની 44માંથી 30 બેઠક ઉપર ભાજપે જીત મેળવી। અમરેલી પાલિકાની 44માંથી 13 બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી તો અમરેલી પાલિકાની 1 બેઠક ઉપર અપક્ષની જીત થઈ છે। બગસરા પાલિકાની વાત કરીએ। બગસરા પાલિકામાં પણ ભાજપની જીત। બગસરા પાલિકાની 28માંથી 22 બેઠક ઉપર ભાજપની જીત। તો જે અત્યારે પરિણામો આપણે જોઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી રહી છે? ઓફકોર્સ પહેલાં ભાજપની અંદર કાર્યકર્તામાં રોષ જોવા મળેલો ટિકિટ વહેંચણી ફાળવણી વખતે। ત્યાર પછી ભાજપની એક સિસ્ટમ છે એ પ્રમાણે રોષ થાળ પડી જાય ને કામે લાગી જાય એ પ્રમાણેની આખી એ લોકોની એ હોય છે। પણ છતાં પણ ભાજપે હવે વિચારવું પડશે કે ટિકિટ વહેંચણીમાં ને કાર્યકર્તાઓને ખાલી એ લોકો સોશિયલ મીડિયા પર એટલો મદાર કે એ નહીં રખાય। વોટ મતદાન મથકે કાર્યકર મતદારોને ત્યાં સુધી લઈ જવાનો છે કે ખેંચી જવાનો છે, એટલે કાર્યકર્તાઓ પર પૂરતું ધ્યાન આપવું પડશે। એ લોકોની ફરિયાદો સાંભળવી પડશે, એ લોકોની રજૂઆતો બી સાંભળવી પડશે, એ લોકોની લાગણીઓ સમજવી પડશે। હવે જી બિલકુલ, કાર્યકર્તાઓની અંદર જો રોષ હોય તો પરિણામ ઉપર તેની અસર જોવા મળતી હોય છે, શું કહેશો? હા, ચોક્કસ કાર્યકર્તા જ પક્ષની તાકાત હોય છે અને કાર્યકર્તા જ મતદાર સાથે સંપર્ક કરતો હોય છે। નેતાઓ જે પદ પર હોય છે એ મોટાભાગે તો એ પદની કામગીરી નિભાવવામાં અથવા તો સંગઠનના હોદ્દેદારો તો સંગઠનને આગળ વધારવા માટે કામ કરતા હોય છે, ફાઇનાન્સ અથવા તો કોને હોદ્દા આપવા અથવા તો કોની પાસે શું કામ કરાવવું। પણ મૂળ કાર્યકર્તા અને મતદાર બેના સીધા સંપર્ક હોય છે। ત્યારે જે કાર્યકર્તા નારાજ હોય તો કોઈ પણ પક્ષને, એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જો કાર્યકર્તા નારાજ તો એ પક્ષે ચોક્કસ પરિણામ ભોગવવું પડતું હોય છે। અને એક ભાજપ એક એવું શિસ્તના નામે કદાચ કાર્યકર્તાઓને એન કેન પ્રકારે સમજાવી દેતો હોય છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં એ કદાચ કચાશ હોય છે। એટલે કાર્યકર્તા નારાજ થાય પછી કાં તો બીજા પક્ષમાં જતો રહે અથવા તો એ પક્ષમાં જ એક અલગ પોતાનો ચોગો જમાવતો છે। એટલે કોંગ્રેસ અથવા તો જે આમ આદમી પાર્ટીના જે અત્યારે આમ આદમી તો ઉગતી છે પણ એમાં દૂષણ બહુ વહેલું આવી ગયું અને કોંગ્રેસ તો અત્યારે આપ જુઓ છો તેમ જૂથવાદમાં ને એમાં, એટલે જૂથવાદમાં પછી એવું થાય કે હું મારો નેતા, હું નેતા છું તો આ કાર્યકર્તાઓ મારા, એટલે એ મારાપણું જે આવ્યું કોંગ્રેસના નહીં પરંતુ આ જૂથના એને પરિણામે પણ પરિણામોને અસર થઈ છે। એટલે ક્યાંક ભાજપને એનો ફાયદો પણ થયો છે